દરેક દેહની અંદર એવી એવી કામનાઓ વ્યવસ્થિત રીતે ભરેલી છે, તત્વો એવા ગૂંથીને ભર્યા છે કે એ ગૂંથાયેલા તત્વની અંદરથી અંશની વૃત્તિ બહાર જતી જ નથી. એને ચાસમીની જ ઈચ્છા થયા કરે છે કે થોડી વારમાં ચાસમી લેવી છે. ચાસમી જ્યાં સુધી લે છે ત્યાં સુધી આ તન ઉપર એની ઈચ્છા રહ્યા કરે છે અને તનથી છૂટો પડતો નથી. અને આ વાસના એને મોટા મોટી છે કે અંશને વાસના ક્યાંથી લાગી કે જે મેં પહેલાં લખ્યું છે કે ચૂસણી, ચાસમી અને ચાસણી. જે ચૂસણી છે એના તો ઉપરના કે 11 ધામ છે અને 12મું કેવલ ધામ છે. તો કેવલ ધામમાં ચૂસણી નથી, નીચેના 11 ધામની અંદર ચૂસણી રહેલી. ચૂસણી ખાલી ચૂસવાની એવી ઈચ્છા. અને એના જે અંશો રહે છે આવ્યા ક્યાંથી? પરમગુરુ લખ્યું છે અહીંથી કોઈ ગયા નથી અને ત્યાંથી કોઈ અહીંયા આવતું નથી. તો આ અંશો આવ્યા ક્યાંથી જે 11 ધામમાં રહે છે? તો જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી રચવાની અને પહેલો સંકલ્પ શુદ્ધ કર્યો ત્યારે અંશો જેવા બહાર આવ્યા ને એવા આ જે ચૂસણીના અંશો છે ને એ આગળ ગયા જ નહીં. એ આ 11 ધામની અંદર ભરાઈ ગયા કે અમારે આગળ જવું નથી. જો આગળ જાય તો ચાસમી લાગે, આગળ જાય તો બ્રહ્મોસ્મીથી શરૂ થાય, બ્રહ્મા આવ્યા પછી ચાસમીની શરૂઆત થાય. એટલે અત્યારે આપણે નીચેથી લઈએ તો દેહની ચાસમી કોણ લે? તો કે ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિય લે. 10 ઇન્દ્રિયની ચાસમી કોણ લે? તો અંતસ્કરણ લે. અંતસ્કરણની ચાસમી કોણ લે? તો કે ગુણ લે. ગુણની ચાસમી કોણ લે? તો અવ્યાકૃત લે. અવ્યાકૃતની ચાસમી કોણ લે? તો નિરંજન પુરુષ લે. નિરંજનની ચાસમી કોણ લે? તો કે આત્મા લે. આત્માની ચાસમી કોણ લે? તો પરમાત્મા લે. અને પરમાત્માની ચાસમી અપૂર્ણ બ્રહ્મ લે. અને બ્રહ્મના પ્રદેશની ઉપર અંશ ઉપર છલ્લો આ ચાસમી લે છે. એ ચાસમી લેવા માટે એ અહીંયા નીચે ઉતરી આવ્યો. પેલી બ્રહ્મોસ્મીની ચાસમી લાગી છે ને આ ચાસમી એની છૂટે. એ છેલ્લી ચાસમી જે પ્રેમદાસને હતી એ છોડાવવા માટે પ્રેમદાસ આવ્યા હતા કે મને આમાંથી કોણ છોડાવે? આટલું બધું તો હું જાણું છું કે આ ચાસમીમાંથી કોણ છોડાવે?